क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે। તો આજે તારીખ થઈ રહી છે 26 નવેમ્બર 2024। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે કારતક વદ એકાદશી તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર હસ્ત બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે પ્રીતિયોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે બવહ। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં હોય। આજની રાશિ કન્યા ગણાશે, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ કન્યા ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, આ પ્રમાણે નામ રાખવું હિતાવહ રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। એ પહેલા જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 1 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક ને 51 મિનિટે થશે। આજે રાહુ કાલમનો સમય બપોરે 3 કલાક ને 9 મિનિટથી પ્રારંભ કરી 4 કલાક ને 31 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 5 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 48 મિનિટ સુધી રહેશે। જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 59 સુધી રહેશે। આજે કારતક કૃષ્ણ એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશી। આજે ઉત્પત્તિ એકાદશીની તમામ દર્શકોને શુભકામનાઓ। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી બની શકે એ પ્રકારના ગ્રહમાન છે। આજે ઉર્જા અને આયોજનને યોગ્ય દિશામાં લગાવવા ખૂબ જરૂરી રહેશે। આજે મૂંઝવણમાં હોવ ત્યારે કોઈ પણ નિર્ણય ન લેવા આપને સલાહ આપવામાં આવે છે। બાળકના ભવિષ્યને લગતી સમસ્યાઓનું આજે સમાધાન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે। આજે તમને મોટા ભાઈ અને પિતા તરફથી લાભ અને સહયોગ મળવાપાત્ર છે। એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિન શુભ છે। વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન। આજે કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ તમારા માટે શુભ અને મંગલમય બની રહેશે। ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શિવ પરિવારની પૂજા કરવી, લાલ ચંદનનું તિલક કરવું તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે। હવે વાત કરીશું રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ,
વ અને ઉ આવા જાતકો માટે આજે ગજકેશરી યોગ જેવા ગ્રહમાન આપના માટે બની રહ્યા છે. આજે સમયસર સચોટ નિર્ણય લઈને તમે તમારા કાર્યસ્થળમાં વ્યવસાયમાં સારો નફો પ્રાપ્ત કરી શકો એમ છે. આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ દિવસ સાનુકૂળ જણાઈ રહ્યો છે. આજે તમને તમારા મામા કે દાદા તરફથી પણ ફાયદો થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. કોર્ટમાં ચાલી રહેલો કોઈ કેસ હોય તો આજે એમાં તમને રાહત મળી શકે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ આજે જોવા મળી રહી છે. તો એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિન શુભ વ્યતીત થાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીતવર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજે સાયંકાલે ચંદ્ર નમસ્કાર કરવા કે ચંદ્રને અર્ઘ્ય પ્રદાન કરવો આપના માટે શુભ કે હિતાવ સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે 12મા ભાવમાં ચંદ્રમાનું ગોચરની સ્થિતિ આપના માટે માનસિક બેચેનીવાળી સાબિત થશે. આજે તમારે આર્થિક બાબતોમાં ખૂબ જ સંયમ જાળવવો પડશે. આજે તમને ભાઈઓ તરફથી સહયોગ મળી શકે એમ છે. તો આજે અપેક્ષિત નફો અને સફળતા ન મળવાને કારણે ક્યાંક તમારું મન નિરાશામાં સપડાઈ શકે છે. એનાથી બચવા પ્રયાસ કરો આપના માટે હિતાવ રહેશે. બાળકો સાથે સાંજનો સમય પસાર કરવાથી તમને સકારાત્મકતાનો અનુભવ થશે. એકંદરે દિવસ તમારા માટે આજે મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા આપના માટે હિતાવ સાબિત થશે. શું ઉપાય કરીશું? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી. તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમને ભાગ્યનો લાભ મળશે અને સફળતા દરેક કાર્યમાં મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે જે લોકો બીમાર ચાલી રહ્યા છે એ લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થવાની સંભાવનાઓ છે. આજે તમારું બાળક કોઈ સારું કામ કરશે જેનાથી તમને ખુશી અને અંદરથી આનંદની અનુભૂતિ થશે. આજે રાજકીય ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધતો જોવા મળશે. આજે તમારું મનપસંદ ભોજન મેળવીને તમે અત્યંત પ્રસન્ન થઈ શકો એમ છે. એકંદરે દિવસ આપના માટે શુભ જણાઈ રહ્યો છે. ઉપાય કરવા વિશેષ લાભપ્રદ સાબિત રહેશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ. ઉપાય શું કરવો જોઈએ? તો આજે દેવી કવચનો પાઠ કરવો તમારા માટે મંગલમય સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભ મળવાના યોગો બની રહ્યા છે. આજે અધિકારીઓ તરફથી સહયોગ અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગ અને તાલમેલ જળવાઈ રહેશે. આજે તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો એ પ્રકારના ગ્રહમાન છે. મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સાથે જોડાયેલા લોકો માટે આજે વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે. અર્થાત ઔષધની ખરીદી કે વિતરણ કે નિર્માણના ક્ષેત્રમાં જોડાયેલા લોકોને આજે વિશેષ લાભ થાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે મંગલમય દિવસ છે. વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વા શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ગણેશજીની પૂજા કરવી તમારા માટે હિતાવ સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ એટલે કન્યા રાશિ. કન્યા રાશિ એ રાશિ ચક્રની 6થા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિન તમારા કામ માટે વ્યવસાય માટે શુભ સાબિત થશે. આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે કોઈ નવી યોજના ઉપર તમે કાર્ય શરૂ કરી શકો જે તમારા માટે લાભપ્રદ સાબિત થશે. કલા સાથે જોડાયેલા લોકોનો પ્રભાવ આજે વધતો જોવા મળી શકે છે.
તો આજે વિદ્યાર્થીઓ પણ શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરે એ પ્રકારના ગ્રહમાન છે। એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે। વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રક્તવર્ણ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી નીવડશે। ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે તાંબાના કળશમાં જળ ભરી રાખી એનું સેવન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે। જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે। રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી। હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં। પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો। રોકો એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। તો વિરામ બાદ આપનું સ્વાગત છે। વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું। રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે। તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। તુલા રાશિ રાશિ ચક્રની આ 7મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત। આવા જાતકો માટે આજનો દિવસ પ્રગતિકારક સાબિત થાય તે પ્રકારના ગ્રહમાન છે। આજે તમને અચાનક લાભ મળશે, જેનાથી તમારું મન અત્યંત પ્રસન્ન બની રહે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળે છે। જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ વ્યક્તિ કે એ વસ્તુ આજે તમને પ્રાપ્ત થઈ શકે છે। આજે તમને કાર્યસ્થળ ઉપર પણ નવી જવાબદારીઓ વિશેષ કરીને સોંપવામાં આવી શકે। તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધતા જોવા મળી રહ્યા છે। આજે તમારા વિરોધીઓ અને દુશ્મનો વધારે નારાજ થતા જોવા મળશે। એકંદરે દિવસ તમારા માટે શુભ છે। વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો ગુલાબી રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। ઉપાય શું કરવો જોઈએ? આજે આપે રક્ત ચંદનનું દાન કરવું મંગલકારી સાબિત થશે। હવે વાત કરીશું રાશિ ચક્રની આગરી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય। આવા જાતકો માટે આજે અનેક પ્રકારની શુભ તક તમને મળી શકે એમ છે, તો તક ઉપર ધ્યાન રાખવાની જરૂર છે। યોગ્ય તકને ઝડપવી આપના માટે હિતાવ રહેશે। આજે તમને ઘણા સ્ત્રોતથી ધન લાભ મળવાના યોગો જોવા મળ્યા છે, તો આજે આર્થિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે સાનુકૂળ રહેશે। આજે તમારે વ્યવસાયિક બાબતોમાં વધુ ઉર્જાથી કામ કરવાની જરૂર પડશે। પ્રણય સંબંધોમાં ખુશહાલી વ્યાપ્ત થઈ શકે છે, અર્થાત પ્રણય સંબંધોમાં આજે વિશેષ સફળતા મળી શકે। તમારા માટે સલાહ એ છે કે બહારનું આજે ખાવાનું ટાળવું જોઈએ, જે તમારા માટે આરોગ્યની દ્રષ્ટિએ હિતાવ સાબિત થશે। એકંદરે દિવસ સાનુકૂળ છે। વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રક્ત શ્યામ રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે હનુમાનજી મહારાજને આકડાનું કે કમળનું પુષ્પ અર્પણ કરવું મંગલકારી સાબિત થશે। હવે વાત કરીશું રાશિ ચક્રની આગરી રાશિ એટલે ધન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ। આવા જાતકો માટે આજે નકારાત્મક વિચારધારાથી તમારે દૂર રહેવા પ્રયાસ કરવો જોઈએ। આજે મિત્ર વ્યવસાયમાં તમારી મદદ કરી શકે એમ છે, તો ક્યાંય મૂંઝવણ હોય મિત્રોની સલાહ કે મદદ લેવાનું ભૂલવું ન જોઈએ। આર્થિક સ્થિતિ ખૂબ જ ફાયદાકારક આજે થઈ શકે એમ છે। સાંજે માતાની તબિયત બગડવાની સંભાવનાઓ છે, માતાની તબિયતનું ધ્યાન રાખવાની જરૂર રહેશે। આજે તમારે વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી બચવા પ્રયાસ કરવો તમારા માટે અનિવાર્ય છે। એકંદરે દિવસ આપના માટે મધ્યમ સ્થિતિનો જોવા મળે છે। વાત કરીશું ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। ઉપાય શું કરીશું? તો આજના દિવસે રુદ્રાભિષેક કરવો તમારા માટે સલાહભર્યું છે। જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે। હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે
મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. રાશિ ચક્રની આ 10મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ સાનુકૂળ સાબિત રહેશે. આજે તમારા પ્રેમી સાથે આનંદદાયક સમય પસાર કરવાનો અવસર આપને મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળશે જેનાથી તમારું મન વધારે પ્રફુલ્લિત બનતું જોવા મળશે. આજે શિક્ષણ ક્ષેત્રે તમારું પ્રદર્શન શુભ સાબિત થઈ શકે. તો આજે તમારે તમારી વાણીમાં નરમાઈશ રાખવાની જરૂર રહેશે. વાણી પર જેટલું અંકુશ છે એટલો વિશેષ આજનો દિવસ તમારા માટે સાબિત થશે. એકંદરે દિવસ શુભ સાબિત થવાનો છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ એટલે કુંભ રાશિ જેના વર્ણના અક્ષર બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો મંગળવાર આપના માટે લાભદાયક સ્થિતિનું નિર્માણ કરશે. આજે નોકરીમાં તમારો પ્રભાવ વધતો જોવા મળશે. તો સાથે આજે તમારા વધતા પ્રભાવને કારણે તમારા દુશ્મનો આજે શાંત બની રહેશે. આજે તમને કાર્યસ્થળ પર કોઈ સારા સમાચાર મળી શકે છે જે આપના માટે શુભ સાબિત થશે. વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ ભાવ જળવાઈ રહે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ સાબિત થવાનો છે. વાત કરીશું ઉપાયો. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે શિવ પરિવારની પૂજા કરવી તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. અને હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બુદ્ધિ અને કૌશલ્યથી સમસ્યાને ઉકેલવામાં આપ સફળતા પ્રાપ્ત કરી શકો એમ છે. પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો વાણી પર નિયંત્રણ રાખવું એકમાત્ર સાધન સાબિત થશે જે વિવાદને શાંત કરી શકશે. આજે તમને રાજકીય અને સરકારી ક્ષેત્રના કામમાં પણ સફળતા મળવાના યોગો બની રહ્યા છે. તમને કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ પણ આજે મળવાપાત્ર જોવા મળે છે. આજે વ્યાપારમાં સારો નફો પણ મેળવી શકાશે. એકંદરે વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે, મંગલપ્રદ બની રહ્યો છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે કયો એવો ઉપાય છે જે કરવાથી મીન રાશિના જાતકોને વિશેષ લાભની સ્થિતિ બને? તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ, આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે સુંદરકાંડ અથવા તો બજરંગ બાણના પાઠ કરવા મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો આજનો મૂલાંક 8 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. 8 નંબર શનિનો દ્યોતક છે, 9 નંબર મંગળનો. અને અહીંયા શનિ મંગળનો જે યોગ બની રહ્યો છે આજે ઉતાવળાપણાથી બચવા પ્રયાસ કરવો જોઈએ. આજે ઉતાવળે કોઈ પણ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે. આજે અકસ્માત થવાની નાની મોટી સંભાવનાઓ જોવા મળશે. બચવા પ્રયાસ કરો, આપના માટે હિતાવ રહેશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજે ઉત્પત્તિ એકાદશી. આમ તો એકાદશીનું વ્રત કરવા માત્રથી પાપ તાપનો નાશ થતો હોય છે, પણ ઉત્પત્તિ એકાદશી જે દિવસેથી એકાદશીનું વ્રત પ્રારંભ કરાતું હોય એ દિવસની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. 11ના દિવસે નિરાહાર કે એક સમય ભોજન કરી ભગવાનના ભજન કીર્તન કરવા જોઈએ. જ્યારે વ્રત કરી ઉપવાસ કરી ઈશ્વર આરાધન કરવું અનિવાર્ય છે. તો ભગવાનનું નામ જપ સ્મરણ કરવું
અને ત્યારબાદ બીજા દિવસે દ્વાદશી રહેતા પારણા કરી લેવા આ એકાદશીનો મહિમા છે. એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની તુલસી પત્ર કે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર દ્વારા પૂજા કરવી મંગલકારી મનાય છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. આજનો મહામંત્ર. આજના દિવસે આ મંત્રનો જાપ કરવો અનંત ગણું પુણ્ય ફળ આપનાર છે. આપની મનોકામનાને પૂર્ણ કરી શકે. મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આ મહામંત્રના એક માળા જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.